નમસ્કાર મંતવ્ય ન્યૂઝના ખાસ કાર્યક્રમ મારો અવાજમાં આપનું સ્વાગત છે। મારો અવાજ સાથે હું છું હિનલ। સરકારે રાજ્યમાં ચોથા વર્ગના સરકારી કર્મચારીઓ સિવાય પણ તમામને તેમની સંપત્તિની સંપૂર્ણ માહિતી જાહેર કરવાનો નિર્દેશ આપ્યો છે। આ નિર્ણય હેઠળ રાજ્યના લગભગ 4 લાખ કર્મચારીઓએ 15 જુલાઈ સુધીમાં આ માહિતી આપવી ફરજિયાત છે। સરકારે કહ્યું છે કે કર્મચારીઓ જો નિયમનું પાલન નહીં કરે તો તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। અને ત્યારે આ જ મુદ્દે સુરતની જનતાનું શું કહેવું છે આવો સાંભળીએ। ગુજરાત સરકારના જે કર્મચારીઓ છે તેમના માટે થઈને સરકારે એક નિર્ણય જે છે તે જાહેર કર્યો છે, જેમાં તેમની જે સંપત્તિ છે તે સંપત્તિ દર્શાવવી પડશે। આ પ્રકારનો નિર્ણય છે તે કર્યો છે ને ખાસ કરીને આ નિર્ણય થતાની સાથે જ જે પ્રકારે ભ્રષ્ટાચારના જે આક્ષેપો અને જે આરોપો લાગતા હતા તે આરોપોને લઈને આ નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। આ મુદ્દાને લઈને સુરતની જે જનતા છે તેમની સાથે રૂબરૂ થશું। ખાસ કરીને જે પ્રકારે આખો ક્યાંક ને ક્યાંક આ મુદ્દો છે, આપ જણાવો જે પ્રકારે ગુજરાત સરકારના જે કર્મચારીઓ છે તેમને પોતાની સંપત્તિ જે છે તે હવે દર્શાવવી પડશે ને ખાસ કરીને જે 15 જુલાઈ સુધીમાં આ તમામ વસ્તુઓ છે તે દર્શાવવી પડશે, બાકી તેમને સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। શું કહેશો, કેવો લાગ્યો નિર્ણય? જી, સરકારનો આ નિર્ણય ખૂબ જ આવરદાયક છે। ખૂબ જ સારું કામ કરી રહી છે આજકાલ સરકાર। આ જે સરકારી કર્મચારી ઉપર જે એક લગામ આવશે એના હિસાબથી નાના માણસોને બી થોડોક ટેક્સમાં ને બધે ફાયદો થશે। સરકારની થોડીક તિજોરી થોડીક ઊંચી આવશે અને કર્મચારીઓને થોડીક મનમાં બીક રહેશે કે આપણે ખોટું કરશું તો ગમે ત્યારે પકડાઈ જઈશું। તો હવે જે એક ચોખ્ખું બતાવી દેશે ને પછી એનામાં કોઈ સંપત્તિ વધશે તો કઈ રીતના આવી સરકારને ખબર પડશે તો સરકાર એની પાસેથી વસૂલ કરશે અથવા તો કાયદાકીય પગલાં લઈ શકશે। ચોક્કસથી જે પ્રકારે આપ જણાવો, ખાસ કરીને જે નિર્ણય કરવામાં આવ્યો છે કે જે સરકારી કર્મચારીઓ છે તેમને પોતાની જે આવક હોય છે, એટલે કે જે પણ જગ્યાએ કદાચ જમીન લીધી હોય કે અન્ય કોઈ વસ્તુ લીધી હોય તે દર્શાવવી પડે, શું કહેશો, કેવું લાગે છે નિર્ણય? સરકારશ્રીનો નિર્ણય તો યોગ્ય જ છે કે જે રીતે એમણે 15 જુલાઈની ડેડલાઇન આપી છે, પણ મેઇન વસ્તુ એવી છે કે 15 જુલાઈ પહેલાં જ્યારથી આ પરિપત્ર આપ્યું અને 15 જુલાઈ પહેલાં કયા કયા સરકારી અધિકારીઓ જે ક્લાસ 2, 3 અને આવરી લીધેલા છે તો એમની મિલકત ક્યાં ટ્રાન્સફર થઈ છે એ પણ ધ્યાન આપે સરકાર। કારણ કે પરિપત્ર આવ્યું છે તો એ લોકો પણ કંઈ ને કંઈ કરવાના જ છે। બાકી આવકારદાયક પગલું લીધેલું છે। આના હિસાબે જે ભ્રષ્ટાચાર ઉપર અંકુશ રાખવાની વાત કરે છે તો ચોક્કસથી આમાં ઘણું બધું ભ્રષ્ટાચાર અટકી શકે એવું લાગે છે। અને બીજું કે આ પગલું ખરેખર વખાણવા લાયક છે। આ યોગ્ય તો સમય નથી, આ ઘણા સમય પહેલાં લેવાનું હતું, પણ છતાં જ્યારે લીધું ત્યારે પણ આ યોગ્ય જ ગણીએ કે આપણે। ખાસ કરીને અનેક મોટા અધિકારીઓ જે છે તે અગાઉ પણ પકડાયા છે કે જમીન કે રિયલ એસ્ટેટમાં ક્યાંય પણ પોતે રોકાણ કરી લે છે અને અન્યના નામથી કરતા હોય છે, આ પ્રકારનો ભ્રષ્ટાચાર આચરતા હોય છે। હાલમાં જે ખુલેલું છે રાજકોટના જે ટાઉન પ્લાનિંગ ઓફિસર છે એમનું જે ખુલેલું છે, એમણે પણ એમના ભાઈના નામે મિલકત કે ઓફિસ જે કંઈ વસાવેલું છે અને એ જ રીતે અત્યારે પણ કોઈ વસાવેલું તો હશે જ। તે 15 જુલાઈની ડેડલાઇન આપી છે તો એ કોઈ અન્યના નામે ટ્રાન્સફર કરશે અથવા એ પણ સરકારને થોડું જોવાની જરૂર છે। અને આવરી લેવામાં જરૂર એ છે કે પોતા ખાલી અને ખાલી અધિકારીઓની એમના કુટુંબમાં અથવા તો ક્યાં ક્યાં કઈ કઈ મિલકત વસાવે છે એ પણ થોડું ચોક્કસથી સરકારને ધ્યાન રાખવું પડશે। બાકી આ પગલું ખરેખર આવકારદાયક છે। ચોક્કસ આપ જણાવો, જે પ્રકારનો આ નિર્ણય લેવામાં આવ્યો છે કઈ રીતે જુઓ? આ વસ્તુ તો એક કરીને એ ખરેખર સારી છે અને ટેક્સ ચોરીમાં બહુ સારું પડશે અને રાજકારણીઓને કેટલી મિલકત ક્યાં રિયલ એસ્ટેટમાં છે એ બી ખ્યાલ આવશે અને આ કરવા જેવું છે એક વસ્તુ। આ જે અધિકારીઓ હોય છે, ખાસ કરીને સરકારી અધિકારીઓ, પહેલા ક્લાસ 1 અધિકારીઓ માટે આ પ્રકારનો નિર્ણય હતો, હવે 2 ને 3 ને પણ આવરી લેવામાં આવે છે। એ પણ વસ્તુ એક સારી છે કે ક્લાસ 1, ક્લાસ 2 અને ક્લાસ 3 ને અને ક્લાસ 4 ને બાકાત રાખ્યા છે। એ તો પટ્ટાવાળા નહીં બધા હોય, પણ આ વસ્તુ એક કરીને એ બહુ સારી છે। અને ક્યાં ક્યાં પૈસા એને રિયલ એસ્ટેટમાં નાખ્યા છે, કૃષિમાં નાખ્યા છે, કોઈ અન્ય બિલ્ડિંગમાં નાખ્યા છે બધે, તો એના માટે આ બહુ સારું છે એક પગલું લીધેલું એ સરકારે। ચોક્કસથી જે પ્રકારે નિર્ણય છે તે એક આવકારદાયક છે। ખાસ કરીને જે પ્રકારે આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે જે અધિકારીઓ હોય છે અત્યારે તેમને ક્યાંક ને ક્યાંક ફફડાટ જોવા મળી રહ્યો છે। અધિકારીઓને ફફડાટ ચોક્કસ જોવા મળશે અને હજુ પણ સરકાર જો થોડું કડક પગલાં લઈને કામ હાથ પર લે તો કોઈ એના કુટુંબના કોઈના સગાવાના વાળાને નામે કોઈ મિલકતો ના કરી આપે, એના ઘરે કંઈ ટ્રાન્સફર ના કરી આપે, એના ઘરવાળા ઉપર બી થોડું ધ્યાન રાખે તો સરકારને મોટો ફાયદો થશે। સરકારની તિજોરી છલકાશે તો નાના મધ્યમ વર્ગ પરિવારને બધાને ફાયદો થશે। ચોક્કસ ખાસ કરીને જે પ્રકારે 15 જુલાઈ સુધીનું આ જે ડેડલાઇન આપવામાં આવી છે ત્યાં સુધીમાં જો માહિતી નહીં આપે તો કાયદેસરની કાર્યવાહી થશે, શું લાગે છે કઈ રીતની કાર્યવાહી થશે?
સરકાર જ્યારે ઈચ્છે છે કે અમે આવું કરવા માંગીએ છીએ તો સીધી વાત છે તે કરશે, એમાં કોઈ ડાઉટ નથી. તો જ એમણે પરિપત્ર કે જે કંઈ નોટિફિકેશન જાહેર કર્યું છે એમને કરવું છે એટલે એણે કીધું છે. અને હવે એવું લાગે છે કે કદાચ સરકાર ભ્રષ્ટાચારથી એ પણ થાકી ગઈ છે કે જે ક્લાસ 2, 3 જે કંઈ કરતું હોય, 1 ઉપર તો અવેલેબલ હતું જ તે પહેલેથી આ પરિપત્ર, તો એ પણ એમને પણ ફરિયાદો મળતી છે એટલે એમણે તો એટલા માટે જ આ પરિપત્ર આપ્યું છે. અને મને લાગે છે કે આ આવું કરશે ખરું. સરકારમાં ચોક્કસથી કંઈક ને કંઈક ભ્રષ્ટાચાર ઓછો કરવા માટે પગલાં લેશે. અત્યારે અધિકારીઓને ક્યાંક ને ક્યાંક ફફડાટ જોવા મળતો હશે ખરી? હવે સીધી જ વાત છે કે પરિપત્ર આવ્યું છે તો ફફડાટ તો થશે જ તે, પણ બધાને ના હોય. જેમણે જે કંઈ કર્યું હશે એમને હોય. બાકી તો ઠીક છે, હવે સરકાર શું પગલાં લે છે 15 જુલાઈ પછી આપણને ખ્યાલ આવશે. બાકી અત્યારે તો જે નિર્ણય લીધો છે એ ચોક્કસથી આપણે એને આવકારવો જોઈએ. ચોક્કસથી તો જે પ્રકારે તમામ જે સુરતની જનતા છે તે ક્યાંક ને ક્યાંક જે આ પ્રકારના જે અધિકારીઓ છે કે જે લાંચિયા અધિકારીઓ છે અથવા તો તેમણે પોતાને અથવા તો અન્યના નામે જે મિલકતો લીધી છે તેમાં ક્યાંક જે આ પ્રકારનો એક પરિપત્ર જે છે તેમને લઈને જે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ફફડાટ જોવા મળતો હશે. પરંતુ જે પ્રકારે આ નિર્ણય લેવામાં આવ્યો છે એકંદરે સુરતની જનતા છે ત્યાં નિર્ણયને વધાવી રહ્યા છે. કારણ કે જે પ્રકારે આગામી સમયમાં પણ જે અધિકારીઓ હતા ક્લાસ 1, 2, 3 આવા અધિકારીઓ જે છે તે અનેક જગ્યાએ ભ્રષ્ટાચારમાં પકડાય છે. ખાસ કરીને જે પ્રકારે સુરતમાં પણ આ જમીનના જે કૌભાંડ આવ્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક જે કલેક્ટર આયુષ ઓક હતા તેમની સંડોવણી બહાર આવી છે અને તેને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. આ પ્રકારની ઘટનાઓ છે તે બની હતી ત્યારે અગાઉ પણ જે પ્રકારે આ રાજકોટમાં જે આખું કાંડ સામે આવ્યું છે તેને લઈને પણ સુરતીઓ વાત કરી રહ્યા છે. એટલે એકંદરે કહી શકાય કે ક્લાસ 1, 2 અને 3 ને જે આવરી લેવામાં આવ્યા છે, ક્લાસ 1 ને અગાઉ જ હતું પરંતુ હવે 2 ને 3 બંનેને આવરી લેવામાં આવી છે. એટલે એકંદરે કહી શકાય કે જે પ્રકારે ભ્રષ્ટાચાર મુક્ત ભારતની જે એક વાત છે તેના તરફ આગલું જે પગલું કહી શકાય તે પ્રકારનું આખું પગલું છે તે ભરવામાં આવેલું છે. અને આ જે નિર્ણય લેવામાં આવ્યો છે તેના થકી લોકોને પણ ફાયદો થશે અને જે પ્રકારે ભ્રષ્ટાચાર આચરનારા જે અધિકારીઓ છે તે અધિકારીઓમાં પણ ફફડાટ જોવા મળશે. કેમેરામેન કેસી બગાચા સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો સુરતની જનતા આ સંપત્તિની માહિતી આપવાના આદેશને વધાવી રહી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે આ જ મુદ્દે વડોદરાની જનતા પાસેથી જાણીશું કે તેમના શું મંતવ્ય છે. સરકારનો આદેશ કે સરકારી કર્મચારીઓએ તેમની સંપત્તિની જાહેરાત કરવી પડશે. આ આદેશ પહેલા આઈએએસ, આઈપીએસ ને આઈએફએસ માટે હતો અને રાજકીય આગેવાનો તો જ્યારે પણ ચૂંટણી લડે છે ત્યારે સોગંદનામું કરી અને પોતાની મિલકત જાહેર કરતું જ હોય છે. હવે સરકારે આદેશ પાડ્યો છે કે તમામ સરકારી કર્મચારીઓએ પોતાની મિલકત જાહેર કરવી પડશે. આ આદેશ કેવું કે ફતવો કેવું એનું મંતવ્ય લેવા મંતવ્ય પહોંચ્યું છે ન્યાય મંદિર કોર્ટ. આ એ બુદ્ધિજીવી લોકો છે કે જે નાગરિકોને ન્યાય અપાવે છે, તેમના હક અધિકાર માટે સતત લડતા હોય છે. ત્યારે આ બુદ્ધિજીવી વકીલ વર્ગ સરકારના આદેશને કેવી રીતના જુએ છે એ આપણે એમનું મંતવ્ય લઈશું. શું કહો છો? સરકારે જાહેરાત કરી દીધી છે કે તમામ કર્મચારીઓએ, સરકારી કર્મચારીઓએ તેમની સંપત્તિની માહિતી સરકારને જમા કરાવવી પડશે. તમે આને કેવી રીતના જુઓ છો? મારો પહેલો આ બાબત પર પ્રકાશ એ પાડવો છે કે આ ફક્ત સર્ક્યુલર છે કે આ કાયદો છે? ફક્ત સરકાર સર્ક્યુલર પાસ કરી અને જાહેરાત કરે કે ભાઈ સરકારી કર્મચારીઓએ એમની આવક કે એમનો સ્ત્રોત જાહેર કરવો પડશે, ઇન્કમનો સ્ત્રોત અથવા તો એમની પોતાની પ્રોપર્ટી, તો સર્ક્યુલરથી એમની સામે કોઈ કાર્યવાહી થઈ શકવાની નથી. એના માટે સરકારે કાયદો જ ઘડવો પડશે. કાયદો ઘડીને એ સરકારી કર્મચારીઓને આવરી લેવા પડશે અને આવરી લીધા બાદ એમાં પનિશમેન્ટ અને સાથે એમની સામે પેનલ્ટીનો ક્લોઝ રાખવામાં આવે તો જ આનો કોઈક અસર થશે. અધરવાઇઝ સર્ક્યુલર પાસ કરવાથી એ સર્ક્યુલરને કાલે ઘોડીને પી જશે. સરકારી કર્મચારીઓ પણ હોશિયાર છે, પોતાના નામે પ્રોપર્ટી અથવા તો પૈસા રાખતા નથી, એ એમના રિલેટિવ અથવા એમના મિત્રો અથવા કોઈના પણ નામે એ તબદીલ કરી દે છે. એટલે મારો તો મંતવ્ય એટલું જ છે કે ફક્ત સર્ક્યુલર પાસ કરવાથી આ અથવા તો આદેશ પારિત કરવાથી આનો કોઈ અસર રહેશે નથી. એના માટે કાયદેસર આનો કાયદો બનાવવો જોઈએ એવું મારું મંતવ્ય છે. સિનિયર બુદ્ધિજીવી વકીલે ખરેખર સરકારને પાલન કરવું જોઈએ તેવું મંતવ્ય આપ્યું છે. સરકારે કાયદો બનાવવો જોઈએ. આદેશ તો લોકો ફતવો સમજીને પણ નથી પાલન કરતા. અન્ય બુદ્ધિજીવી વકીલ સાથે વાત કરીશું. શું કહો છો? સરકારે જાહેરાત કરી દીધી કે સરકારી કર્મચારીઓ તેમની સંપત્તિ જાહેર કરવી પડશે. આને કેવી રીતના જુઓ છો? સર્ક્યુલર પાસ કર્યું છે એને તો ઘોડીને પી જશે બધા. કારણ કે સરકારી કર્મચારીઓને ખબર છે કે અમારે કેવી રીતે બચવું.
એ પોતાના પત્ની, પોતાના શાળા, પોતાના દૂર દૂરના રિલેટિવના નામે પ્રોપર્ટી લઈ લેશે. તો સરકારે એવું સર્ક્યુલર નહીં પરંતુ કાયદો લાવીને એવું જાહેર કરો કે બધાની મિલકત તમે જાહેર કરો ભાઈ સોગંદનામા પર, તો કઈ થશે. અધરવાઇઝ કઈ થવાનું નથી. કરપ્શન તો આજીવન રહેવાનું જ છે. કરપ્શન વ્યવહાર થઈ ગયો છે અને લોકો હવે પ્રેક્ટિકલ એને સ્વીકારતા થઈ ગયા છે. તો જો ભ્રષ્ટાચાર ખરેખર નાબૂદ કરવો હોય તો સરકારી કર્મચારી જ્યારે નોકરી પર લાગે ત્યારે તેના આખા પરિવારની સંપત્તિ સોગંદનામું કરાવવું જોઈએ અને આ કાયદો બનાવવો જોઈએ. ત્યારે આપણે અન્ય મહિલા બુદ્ધિજીવી વકીલને પૂછીશું, શું કહો છો, સરકારનું આ પરિપત્ર કે જાહેરાત કેવી રીતના જુઓ છો? આ જે પરિપત્ર કે જાહેરાત જે પણ સરકાર અત્યારે ઇસ્યુ કરી રહી છે એને કાયદામાં પરિવર્તન કરો પહેલા તો, અને જે પણ તમે બનાવી રહ્યા છો એના ઉપર ચાંપતી નજર રાખો. એવું નહીં કે આજે કીધું ને કાલે ભૂલી ગયા. જેવી રીતે અત્યારે વાનવાળાઓનું ચાલી રહ્યું છે કે ચાંપતી નજર રાખવામાં આવી જ રહી છે, તો એવી જ રીતે સ્ટ્રોંગલી અહીંયા પણ ચાંપતી નજર રાખવામાં આવે એવી મારી ગુજારિશ છે. એક અધિકારીની ત્યાંની ઓફિસમાંથી 15 કરોડ રૂપિયાનું સોનું, 3 કરોડ રોકડા મળ્યા. પછી સરકાર જાગી છે એટલે લોકો સરકારના પરિપત્રને બી શંકાથી જોઈ રહ્યા છે. આપણે એક યુવા વકીલને પૂછીશું, શું કહો છો, સરકારનું આ જાહેરાત કે સરકારી કર્મચારીઓ એમની સંપત્તિ જાહેર કરવી પડશે, શું આનો અમલ થશે ખરો? આ એક ખાલી જાહેરાત છે જેનો અમલ થવાનો નથી. ખાલી પબ્લિકને બતાવવા માટે કરે છે કે અમે કંઈ કરી રહ્યા છે. સરકારી કર્મચારીઓને એના પર અમે કંઈક લિમિટેશન મૂકીએ છીએ, પણ આ કોઈ લિમિટ નથી. એમના માટે દરેક એક કોઈક વસ્તુ થાય એનો દરેક રસ્તો નીકળી જાય છે. એટલે સરકારી કર્મચારી તો અંદર એના એમ્પ્લોયમેન્ટમાં છે એટલે એમને બધા રસ્તા આવડતા હોય છે. એટલે એ બધા જ રસ્તા કાઢી લેશે. એના માટે તમારે પ્રોપર કાયદો ઘડવો પડે, લેજિસ્લેચર મૂકવું પડે, ત્યારે જ આનું અમલીકરણ પ્રોપર એના સાથે અમલીકરણ સાથે કરે તો જ આ જે સરકારી અધિકારીઓ પર જે તમે લિમિટેશન મૂકવા માંગો તો જ આવશે. બાકી આ પરિપત્ર કે નોટિફિકેશન એનો કોઈ અર્થ ઘટન કોઈ થવાનું જ નથી. એને એટલે સરકારના પરિપત્ર તો અભિમન્યુનો કોઠાર કરતા પણ કમજોર છે, કારણ કે અભિમન્યુ કરતા પણ આ સરકારી કર્મચારીઓ સતેજ હોય છે અને બુદ્ધિજીવી છે. એ અભિમન્યુ ભલે અભિમન્યુનો કોઠાર નતો તોડી શક્યો પરંતુ સરકારના પરિપત્રને તોડી નાખે તેવું કેવું છે. આપણે વકીલને પૂછે, શું કહો છો, સરકારી કર્મચારીઓ માટે જાહેરનામું આવ્યું, સંપત્તિ જાહેર કરવી પડશે, કેટલું યોગ્ય માનો છો? એને જ કહેવાય, કારણ કે તમે જ્યારે શરૂઆત કરો છો જીવનમાં તો તમારી પાસે પ્રૂફ હશે તો તમે નિશ્ચિતપણે કહી શકશો, જણાવી શકશો કે અમે કોઈ પ્રકારના ભ્રષ્ટાચારમાં સામેલ નથી. તો આ નિર્ણય યોગ્ય કહેવાય મારા તરફથી કહેવા જઈએ તો કાયદો બનાવો અને કાયદો પણ એવો ઠોસ બનાવો કે જેનો અમલ થાય. એવું ના થાય કે ગુજરાતમાં દારૂબંધી છે અને ગુજરાતમાં દારૂ વેચાય છે કે હાલ જે રીતના ફાયર એનઓસીના નામે આપદા અને અવસરમાં પરિણામી અને લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. ઠોસ કાયદો બનાવો તો આનો સાર્થક કહેવાશે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. વડોદરાની જનતાનું કહેવું છે કે સંપત્તિની માહિતી માટે આદેશ આપવો નહીં પરંતુ કાયદો બનાવવો જ જરૂરી રહેશે. ત્યારે આ જ મુદ્દે ભાવનગરની જનતા પાસેથી જાણીશું કે તેમના શું મંતવ્ય છે. રાજ્ય સરકાર દ્વારા હવે વર્ગ 1 થી 3 ના કર્મચારીઓને પણ પોતાની સંપત્તિ જાહેર કરવા માટે 15 જુલાઈની તારીખ આપી દીધી છે. જોકે સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તે અગાઉ પણ આઈપીએસ, આઈએએસ અને એફએસના જે અધિકારીઓ હોય છે, ક્લાસ 1 અધિકારીઓ, તેને તો આ નિયમ હતો જ, પરંતુ હવે જે ક્લાસ 2, ક્લાસ 3 આ વર્ગના જે કર્મચારી છે તેને પણ આ નિયમ લાગુ પડશે. જોકે ક્લાસ 4ના જે કર્મચારી છે તેને બાકાત રાખવામાં આવ્યો છે, પરંતુ જે આ કર્મચારીઓ છે તે ક્લાસ 2, 3ની અંદર આવતા હોય છે તેને પોતાની બેંક બેલેન્સ, પોતાના દાગીના, પોતાની સંપત્તિ તમામ રિલીઝ કરવામાં આવશે. જોકે કહેવામાં એવું આવ્યું છે કે ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે તંત્રએ નિર્ણય લીધો છે, પરંતુ ખરેખર શું અંતિ ભ્રષ્ટાચાર નાબૂદ થશે કે નહીં, આપણે ભાવનગરની જનતા સાથે વાત કરશું. શું કહેશો, નિર્ણયથી કેવો ફાયદો થશે? અગાઉ તમને ખબર છે કે આઈપીએસ, આઈએસ અધિકારીની પણ પોતાની સંપત્તિ જાહેર કરવાનું એક વખત સરકારે કીધેલું. હવે ક્લાસ 1, ક્લાસ 2 અને 3 ઓફિસરોને જાહેર કર્યું. અને એ શા માટે કર્યું છે આપને ખબર છે? આપણા માધ્યમથી જ ખબર છે. કારણ કે રાજકોટના બનાવમાં મનસુખ સાગઠિયાની જે મિલકતો નીકળી, એક સામાન્ય અધિકારી પાસે કરોડો રૂપિયાની મિલકત નીકળે તો એનું કારણ કદાચ જાહેર કરી દે તો એ તો સંપત્તિ અન્યના નામે લેશે, સંપત્તિ એના સગા સંબંધીના નામે લેશે, બીજા
લેશે. મતલબ ભ્રષ્ટાચાર અટકવાનો નથી. એક સિસ્ટમ થઈ છે ભ્રષ્ટાચાર, જેમ વિભાગની સિસ્ટમ હોય એમ ભ્રષ્ટાચારની એક સિસ્ટમ થઈ ગઈ છે. કોઈ પણ નિયમ લાગુ લાવશે જ્યાં સુધી આ સરકાર ભ્રષ્ટાચાર સામેથી કરાવે છે. લોકોને કરવો ન હોય તો આજે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અસંખ્ય કોઈ એવું ખાતું મને ડિપાર્ટમેન્ટ દેખાડો જે પૈસા વગર કામ થતું હોય. અને કોઈ પણ અધિકારી હશે, અધિકારી આપણે બધા ખરાબ હોય એવું નથી કહી શકતા, સારા પણ છે, પણ આ સિસ્ટમથી હું એવું માનું છું કોઈ ફરક પડવાનો નથી અને નથી. જોકે અગાઉ પણ આ નિયમ હતો પણ સિસ્ટમથી ફેર નહીં પડે. તમે શું? નહીં, વાત સાચી છે. આની પહેલા બી નિયમ હતો, તો હવે નિયમ 1, 2 વર્ગ 3ના કર્મચારી માટે લાવ્યા તો એ કદાચ એવું કહ્યું કે ભાઈ એની સંપત્તિ જાહેર કરતો, એ કદાચ એના સગાવાલાના નામે લે તો કોઈ પણ નામે એ પ્રોપર્ટી કે કોઈ પણ વસ્તુ ખરીદી શકે. તો આમાં મને એવું નથી લાગતું આના હિસાબે કોઈ કઈ ફેર પડે એમ. તો સગાવાલાને અન્યના નામે પ્રોપર્ટી હવે ખરીદવાનું શરૂ થશે. તમે શું કહો? નહીં, આમાં મને એવું લાગે છે ફેરફાર કાંઈ થાય એવો છે નહીં, કારણ કે એ અન્યના નામે લેવાનું, એના સગાવાળાના નામે લેવાનું. અને બીજું કે આમાં તો કાલાવરે એ અધિકારી ન કરે તો એ બીજા દ્વારા કરાવે, થર્ડ પાર્ટી દ્વારા આમાં કરાવે, કારણ કે ભ્રષ્ટાચાર રોકવાનો નથી. થર્ડ પાર્ટી દ્વારા પણ આમાં ગમે એ રીતે બીજી કોઈ જગ્યાએ કોઈ વ્યક્તિને ઓલો કરીને આ લોકો ભ્રષ્ટાચાર રોકવાની કોઈ શક્યતા આમાં દેખાતી નથી મને. તો ખાસ કહી શકાય કે હવે વચોટિયાનો રાજ આવશે. તમે શું કહેશો કે જે રીતના ભાઈએ કહ્યું કે હવે વચોટિયા આવશે, અન્ય દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવશે, અને સરકારનો નિર્ણય શું કહે છે? ખરેખર એસેડ એને કહેવામાં આવે છે કે મિલકતનું વર્ણન, પરંતુ વાસ્તવિકતા એવી છે સરકાર પોલિસી લાવે છે પણ ખુદ સરકાર જ એ પોલિસીનો અમલ કરતી નથી. એમના જ અધિકારીઓ અને એમના જ રાજકારણીઓનો જુઓ બેનામી સંપત્તિ કેટલી વધી છે, એનો પણ સર્વે કરાવો તમે. કેમ એનો સર્વે નથી કરાવતા? એની પાછળ જવાબદાર કોણ છે? જે રાજનેતાઓ જે ટૂંક સમયની અંદર પ્રવેશ્યા છે, જે આવ્યા છે, એની પણ પ્રોપર્ટી છે, એની પણ મિલકત સર્વે કરાવો. પરંતુ વાસ્તવિકતા એ છે કે ખરેખર માથે રહી અને સેટિંગ કરાવતા હોય એવું લાગી રહ્યું છે. સરકારને ન્યાયમાં રસ નથી, ભ્રષ્ટાચારમાં રસ છે, એ ફાઇનલ છે, કારણ કે એમની મિલકત ક્યારેય કોઈ સર્વે કરતા નથી. તો આવું શા માટે ભાઈ? જો ન્યાય કરવો હોય તો લિબરલ હાલો અને નીતિ નિયમનો પાલન કરો. માત્ર પેપર ઉપર ન રાખો, પેપર ઉપર નીતિ નિયમનો કોઈ મતલબ નથી. તો નિયમોનું પાલન કરશે તો યોગ્ય રહેશે, પરંતુ એના માટે શ્રેષ્ઠ કર્મચારી હોવા જોઈએ અને નીતિ હોવી જોઈએ અને નિયત હોવી જોઈએ, પરંતુ આ સરકારમાં નીતિ નિયત દેખાતી નથી. ખાસ કર્મચારી સાથે સરકારમાં નીતિ અને નિયતની વાત થઈ છે. તમે શું કહેશો? જો ગ્રેડ નંબર 1, 2 ને 3 એમાં જો એ લોકો ભ્રષ્ટાચાર એની ઉપર અલગ રીતનું બધું લાગી આવ્યું છે, બરોબર? તો જો આમાં નીતિ નિયમ રાખે અને પહેલેથી જ પાયામાંથી જ જો એ નીતિથી કામ કરે તો આમાં કોઈ ભ્રષ્ટાચાર ન વધે. બાકી તો આમાં ભ્રષ્ટાચાર વધવાનો છે અને વચેટિયાઓ ખાવાના જ છે. તો ખાસ પાયાની અંદરથી સુવિધા ફેરની જરૂર છે. વચોટિયાની વાત આવી છે, ભ્રષ્ટાચાર ખતમ નથી થતી એવી વાત આવી છે, પણ સરકાર હવે માંગી રહી છે કે હિસાબ આપો તમારી સંપત્તિનો. તમે શું કહેશો? પહેલા તો આપના મીડિયાના માધ્યમ દ્વારા જણાવવા માંગુ છું કે તમે અવારનવાર આવા ભ્રષ્ટાચારના મુદ્દાઓ જનતા સામે સમક્ષ લાવો છો, તે બધા આપણે ખૂબ ખૂબ અભિનંદન. અને આપણે જોયું તો અત્યારે ટીઆરપી ગેમ ઝોનમાં જે હમણાં અગ્નિકાંડ થયો એમાં બહુ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર હતો અને અત્યારે મનસુખભાઈ સાગઠિયાને એમાં લઈ ગયા છે. અને આપણને ખબર છે કે જે તે ભાજપના ખુલ્લે આમ કહું છું આપણે મીડિયમના માધ્યમ દ્વારા કે આમાં એક જણથી ન થાય, આમાં તમામ સામેલ હોવા જોઈએ. અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની સરકાર પંચાયતથી પાર્લામેન્ટ સુધી છે, તો તેના પણ વિરુદ્ધ એના જે કોઈ હોય સંબંધિત એની જાણકારી મેળવવી પડે અને ઠેર સુધી એની તપાસ થવી જોઈએ. અને તમે અત્યારે જુઓ તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની હવે કોન્ટ્રાક્ટરો થઈ ચૂક્યા છે. આ હું તમને વ્યક્તિગત કહું છું, એનું કારણ છે કારણ કે હવે ભારતીય જનતા પાર્ટી જે કાંઈ કોન્ટ્રાક્ટ આપે એના પોતાના મળતિયાને આપે છે. અને આવનારા દિવસોમાં અને જે તમે કહો છો વર્ગ 1, 2 ને 3ના કર્મચારીઓ ઉપર જો આ નાખવામાં આવે છે, આનો મતલબ એમ થાય કે પાડાના વાઘે પલાખીને ડામ આપવો પડે છે. આ એક વસ્તુ છુપાવવા હાટું બીજી વસ્તુ દબાવવાની વાત છે. હું એમ કહું છું કે બધા કર્મચારીઓ આવા નથી હોતા, ઘણા કર્મચારીઓ સારા પણ હોય છે. એવું નથી હોતું કે બધા કર્મચારીઓ આવી રીતે ખરાબ હોય છે. પણ હા, આ સરકારનો નિર્ણય છે એને હું ખરેખર આવકારું છું. અને આ સરકારના નિયમોથી ભ્રષ્ટાચાર બેઠશે અને એ બાબતે ખરેખર જો તમે ભલે એમ કહેતા હોય કે ખરેખર સંપત્તિ બીજા નામે કરશે, પણ એ ભયભીત રહેશે અને સરકારના આ નિયમથી ઘણો ફાયદો થશે. આ બાબતે હું તમને કહું છું. તો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર વધે પણ શકે છે, ક્યાંક ને ક્યાંક જે આવા લોકો હોય છે, જે કર્મચારી હોય છે, કટકી કરતા હોય છે, તોડ કરતા હોય છે, તે ક્યાંક ને ક્યાંક ભયભીત પણ થશે. પરંતુ જોવાનું એ રહ્યું કે જ્યારે
ક્લાસ 1, 2 અને 3 આ વર્ગના કર્મચારી પોતાની સંપત્તિ જ્યારે રિલીઝ કરશે તો સરકાર શું લોકો સુધી પહોંચાડવા માટે મીડિયાના માધ્યમથી આ જાહેરાત કરશે કે કયા કર્મચારીની કેવી રીતના સંપત્તિ છે, એટલે અથવા તો જેની પાસે સંપત્તિ પોતાની આવક કરતાં પણ વધે તેનું જે રિઝલ્ટ છે તે મીડિયા સમક્ષ બહાર આવશે ખરી? જો કે કોઈ પણ હોય, પરંતુ તમામ કર્મચારીઓ અત્યારે ધંધે લાગ્યા છે, કારણ કે જે કર્મચારીઓની આવક કરતાં જેની પાસે વધારે સંપત્તિ છે તે હવે વિચારમાં પડી ગયા છે કે 15 જુલાઈ સુધીમાં આપણી સંપત્તિ કેવી રીતના દેખાડવી, અને જો દેખાડશું તો સરકાર શું નિર્ણય લેશે. ત્યારે જોવાનું એ રહ્યું કે 15 જુલાઈ બાદ સરકાર હવે નવો એક્શન મોડમાં શું કરે છે, નવું શું સરકાર નિર્ણય લે છે. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, આજે આપણે સરકારે જે માહિતીને જાહેર કરવાનો એક આદેશ આપ્યો છે તેને લઈને વડોદરા, સુરત અને ભાવનગરની જનતા પાસેથી તેમના મંતવ્યો જાણ્યા છે. કાલે ફરી મળીશું તમારા અવાજ સાથે કાર્યક્રમ મારો અવાજમાં. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.